ત્રણ સમય એવા છે કે એમાં પછી રાજાનું ઘર હોય તો ભલે, અને એક ગામડાના છેવાડે રહેનારો એક ઝૂંપડામાં રહેતો હોય એનું ઘર હોય તો ભલે, આ ત્રણ અવસર એના ઘરે આવે એટલે એ માણસ મનનો મોટો થઈ જાય. રણ જીતા કંકણ બંધના. કોઈ જગ્યાએ જ્યારે કોઈનો વિજય થાય, કોઈનો જય થાય, રાજા કદાચ કોઈ બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે અને એને જીતી જાય, અને એને જેટલો આનંદ હોય એટલો જ ઝૂંપડામાં રહેનારો માણસ કોઈ સામાન્ય ગેમમાં પણ જીતે તો એને આનંદ હોય છે. બીજું, કંકણ બંધના. રાજાનો દીકરો પરણે ત્યારે રાજાને જેટલો આનંદ હોય એટલો જ આનંદ કોઈ ગરીબનો દીકરો વ્યાજે પૈસા લઈ આવીને પરણાવતા હોય છતાં પણ એને એટલો જ આનંદ હોય કે મારો દીકરો પરણી રહ્યો છે. રણ જીતા કંકણ બંધનાર. અને પુત્ર વધાયું થાય. રાજાની ઘરે દીકરાનો જન્મ થાય અને જેમ બધાને આનંદ હોય એમ ઝૂંપડામાં ભલે જમવા માટેનું સવારે મજૂરી કરવા જાય ત્યારે સાંજે જમવાનું આવતું હોય ઘરમાં, એવા ઘરમાં પણ જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે જેટલો આનંદ રાજાને હોય એટલો જ આનંદ એ ગરીબને પણ હોય છે પુત્ર જન્મનો. આ ત્રણેય ટાણા હરખના પછી કોણ રંક ને કોણ રાય. તો નંદ બાબાની ઘરે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું તો નંદ બાબા મહામના બની ગયા. જાતા હલાદો મહામના. મન મોટું થઈ ગયું છે. અને પછી શું કર્યું? આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિ રલંકૃત. આવેલા બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે. ભાગવતજીમાં લખ્યું છે નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. કેટલી? નિશ્ચિત કેટલી આપી છે? 2 લાખ ગાયો. અને ભગવાનના પ્રાગટ્ય સમયે ગાયો દાનમાં દેવી જોઈએ. પણ ખાલી ગાયો દાનમાં દેવી છે આટલું સાંભળીને સંકલ્પ ન કરી લેવો હાલો આપણે ગાય દાનમાં દઈ દઈએ. પેલા જાણવું કેવી રીતે આપવાની હોય દાનમાં. નહીં તો આપણે તો એક નિયમ હાલે જ છે કે દૂધ દેતી બંધ થાય એટલે કે હવે આને દાનમાં દઈ દો. આપણે જે વસ્તુ કામમાં નથી આવે એ વસ્તુ દાનમાં દઈ દો. આ ઉત્તમ દાન નથી. તમારે આવશ્યક હોવા છતાં પણ એ વસ્તુનું દાન આપી દો તો ઠાકોરજી રાજી થાય કે ઓહો સરસ દાન કર્યું છે. તમારે ઉપયોગમાં નથી આવવાનું એનું દાન આપી દો તો એ બહુ સામાન્ય વસ્તુ છે. ગાયોને દાનમાં આપવી હોય. નંદ બાબાએ શણગારીને સ્નાતઃ શુચિ રલંકૃત. ગાયોને શિંગડા સોનાથી મઢીને રેશમી કપડાથી આચ્છાદિત કરીને નંદ બાબાએ ગાયો દાનમાં આપી. બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે. બ્રાહ્મણોને દાન આપ્યા એમાં બ્રાહ્મણો એટલા આનંદિત હતા. એક બ્રાહ્મણને ત્યાં રહેવાની જગ્યા બહુ ઓછી હતી. ઘર નાનું એવું હતું. પણ નંદ બાબાએ 10 જેટલી ગાયો એને દાનમાં આપી. તો એ દાનમાં લઈને આવ્યા અને આંગણામાં, ઓસરીમાં, ઘરમાં, રસોડા સિવાય બધી બાંધી.
એમાં બરાબર ગોરાણીમાં આવ્યા ઘરે, જ્યાં જોવે ત્યાં તમે જુઓ નકરો ગાયો જ. ગોર બાબા બેઠા હતા ઓસરીના કોરે, કીધું આ શું છે બધું? આ અહીંયા બધી ગાયો બાંધી, અરે ઘરમાં હોતે છે. અરે તો આપણે છોકરાઓને જાવું ક્યાં? અરે પણ આ દાનમાં મળી, એટલે કે દાનમાં મળે લઈ લેવાનું. ગાયો દાનમાં મળી છતાં પણ એને આનંદ ન થયો. પણ જ્યારે ખબર પડી કે આ ગાયો મને નંદ બાબાએ આપી છે, અરે નંદ બાબા આપે તો થોડું આપણે લઈ લેવાનું હોય. અરે પણ સાંભળ તો ખરા, શું કામ આપી છે? નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો એટલે આપણને ગાયો દાનમાં આપી છે. ગાયો દાનમાં આપી એનું સુખ નહોતું, પણ નંદ બાબાના ઘરે દીકરો જન્મો એ વાતને લઈને ગોરાણીના મોઢા પર હાસ્ય આવી ગયું હતું. હું નંદ બાબાની ઘરે દીકરો જન્મો છું? એવી ગાયો શણગારી શણગારીને બ્રાહ્મણોએ સંતાન ગોપાલના પાઠ કર્યા છે. કેટલાય ગ્રંથોમાં લખ્યું છે કે એક બ્રાહ્મણ રોજ સવારમાં ઉઠી અને પોતે નિત્ય કર્મ કરી અને યમુનાના કિનારે જઈ અને સંતાન ગોપાલના પાઠ કરતા. પોતાના ઘરે સંતાન નહોતું એટલે સંતાન ગોપાલના પાઠ કરતા હતા. પણ જ્યારે નંદ બાબાના ઘરે ભગવાનનું પ્રાગટ્ય થયું, દીકરાનો જન્મ થયો, આ સમાચાર સાંભળ્યા ત્યારે આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ અને એટલું બોલ્યા, આજ મારા પાઠ મને ફળ્યા. કેમ? તો કહે છે કે જ્યારે સંકલ્પ કરતા ને ત્યારે પોતાના ઘરે દીકરો થાય એના માટે નહીં, નંદ બાબાના ઘરે દીકરો થાય એના માટે સંતાન ગોપાલના પાઠ કરતા હતા. સુંદર મજાના પાઠ કર્યા. સૌ મંગલ્ય ગિરો વિપ્રાહ સૂત માગધ વંદિનઃ. બધાને બોલાવીને સંતાન ગોપાલના પાઠ કર્યા. અને ભગવાન આવે અને પછી શણગારીએ નહીં તો કેટલા મોટા મહેમાન છે. આ થોડા સામાન્ય મહેમાન છે. અખિલ બ્રહ્માંડના નાયક સ્વયં પોતે મહેમાન બનીને આવે છે. મારે તો અહીંયા જેટલા લોહાણા સમાજના લોકો બેઠા છો ને બધાને કહેવું છે કે ગઈકાલે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. ભગવાન આપણી આ કથાના માધ્યમથી આપણે ત્યાં અહીંયા પ્રગટ થયા છે અને હવે કથાના 2 દિવસ બાકી રહ્યા છે. જો બની શકે ને તો રાજકોટમાં જેટલા લોહાણા સમાજના ઘર છે એ બધાના ઘરે 2 દિવસ મુખ્ય દ્વાર ઉપર એક તોરણ બનાવીને બાંધજો. 2 દિવસ ઠાકોરજીને થાય કે મારું સ્વાગત બરાબર થયું છે. ભલે ને કથા અહીંયા છે પણ આનંદ તો આપણા અંતરમાં છે કે અમારા ત્યાં ભગવાનની કથામાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. દ્વારે દ્વારે તોરણ બંધાવવું અને આંગણ સાથિયા પુરાવવું જોઈએ. પરમાત્મા આવ્યા છે તો આપણે એને સાથિયા પુરાવીએ, એને રંગોળી કરીએ, તોરણ બાંધીએ. આખા વ્રજને ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું છે. નંદ બાબાએ નાંદી શ્રાદ્ધ કર્યું છે અને એ પરમાત્માના ઉત્સવમાં સૌ લોકો નાચતા હતા. યુવાનો નાચે, બાળકો નાચે અને વૃદ્ધો પણ નાચતા હતા. કોઈને કોઈની કઈ આમ તમે જુઓ પડી જ નહોતી. હું એની વાત નથી કરતો, હું એ સમયની વાત કરું છું કે જ્યારે નંદ બાબાના આંગણે ભગવાનનું પ્રાગટ્ય થયું અને સૌ લોકો નાચતા હતા ત્યારે જરાય પોતાની કે મારો બાજુવાળો શું કહેશે. અને જ્યાં સુધી તમે કથામાં કે કીર્તનમાં જાઓ અને તમને તાળીઓ પાડવામાં અથવા તો ભગવાનના કીર્તનમાં નાચવામાં જ્યાં સુધી બાજુવાળો શું કહેશે આવી તમને મનમાં ચેષ્ટાઓ થાય ત્યાં સુધી તમે મન મૂકીને ક્યારેય કૃષ્ણ માટે નાચી નહીં શકો. તમારે તમારી જાતને ભૂલી જવી પડશે સમયે. અને જ્યારે ભગવાનમાં પ્રીત જાગી જાય
જેને ભગવાન હારે તાર જોડાઈ જાય, જેને ભગવાન હારે સુર જાગી જાય, એને વાલા ભક્તજનો પછી આ સંસારની કોઈ પણ વ્યક્તિની ટીકાઓ કે શું, એની પ્રશંસા શું, એની કઈ પડી જ નથી હોતી. કવિઓએ ભગવાનને સંતોએ બોલાવ્યા ખરા, પણ કારણ શું છે? એક જ કારણ છે, મારા પૂરા કરવા કોડ, અમને હસીને બોલાવો, અમારો કોડ પૂરો થાય મનનો, એટલી જ અમારી તમારી પાસે અપેક્ષાઓ. તમે કહેશો તો અમે દાસી બનીને થઈ જશો, તમારી દાસી બની જશો. અને વાલા ભક્તજનો, જ્યાં સુધી દાસ ન બનો ત્યાં સુધી તમે ક્યારેય આનંદને પામી ન શકો. તમને મજા બધી શેઠ બનવામાં આવશે, આનંદ મેળવવો હોય તો દાસ બની જાઓ. શેઠ બનશો તો મજા આવશે કે મારી નીચે કેટલા લોકો કામ કરે છે. દાસ થવામાં જે આનંદ છે એ શેઠ થવામાં નથી. એટલે તો વૃત્રાસુરે કહ્યું, દાસાનો દાસ હો, મને દાસનો દાસ બનાવો. જ્યારે સેવા માટે તમે લાગી જશો ત્યારે તમને આનંદ મળશે. આનંદનો અર્થ છે પરમાત્મા. પણ તમારામાં સેવા હોય તો હું તમે કહેશો તો દાસી બનીને રહીશ તમારી. ભગવાન અમારા કોડ એક જ વાતે છે, કૃષ્ણ હસીને બોલાવે, પ્રભુ હસીને બોલાવે તો અમારો કોડ સંપન્ન થઈ જાય. માં યશોદાનું એ સૌભાગ્ય, નંદ બાબાનું એ ભાગ્ય. નંદ શબ્દનો અર્થ છે જે બીજાને આનંદ આપે એ નંદ છે, અને યશોદાનો અર્થ છે જે પોતાનો યશ બીજાને આપી દે એ યશોદા છે. અને આ સંસારમાં સૌથી અઘરું કામ હોય તો તમારા દ્વારા થયેલા કામનો યશ કોઈ બીજાને આપી દેવો, એ બહુ અઘરો છે આ સંસારમાં. શું ભાગ્ય હશે યશોદાનું! કતિ કતિ સુકૃત ક્ષેત્ર વૃંદાની પૂર્વમ. હે યશોદા, કિમ બ્રહ્મસ્તવામ યશોદે. હે યશોદા, અમે તારા માટે શું કહીએ? તે પૂર્વમાં ક્યાં ક્યાં એવા પુણ્ય ક્ષેત્રમાં વાસ કર્યો, કેટલા કેટલા વિધાનો કરીને આ પુણ્ય પ્રાપ્ત કર્યું કે જેની કૃપા ઇન્દ્રને, બ્રહ્માને, કામદેવનો નાશ કરનાર ભગવાન શિવને પણ પ્રાપ્ત ન થતી. ઈ પરાત્પર બ્રહ્મ આજ તારા ખોળામાં આવીને રમે છે. આ તારા કયા જન્મનું સદભાગ્ય છે? મોહન કહે છે તને માડી માડી. યશોદા, તારા કેટલા જન્મની કમાણી! તે કયા જન્મમાં પુણ્ય કર્યા છે આવા કે તને આજે ભગવાન માં કહીને બોલાવે છે? નંદ બાબાના આંગણે ખૂબ ભાવથી ઉત્સવ ઉજવાયો, અને એ ઉત્સવમાં સૌ લોકોએ આનંદ કર્યો. પરમાત્માનું પ્રાગટ્ય શા માટે? તો ગીતાજીનો એક શ્લોક ગાવાનો આનંદ થાય. ભગવાન યુગે યુગે પ્રગટ થયા છે. શબ્દ લખો છે, પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતા. દુરીજનોનો નાશ કરવા ભગવાન નથી આવ્યા, સજ્જનોની પીડાને હરવા માટે પરમાત્મા આવ્યા છે. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું કે ભગવાન રામનું પ્રાગટ્ય થયું હોય કે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું હોય, એ કેવળ ને કેવળ સજ્જનોના હર હું કૃપા નિધિ સજ્જન પીરા.
એવું નથી કીધું કે દુરીજનોનો નાશ કરવા માટે પરમાત્મા પ્રગટ થયા છે. સજ્જનોની પીડામાંથી એને મુક્ત કરવા માટે પરમાત્મા પ્રગટ થયા છે. કોઈ પણની પીડા હોય એ પીડામાંથી મુક્ત થવા માટે. તમે સમજો કે કોઈ દુરીજનનો નાશ થાય ભગવાનના હાથે તો ખાલી સજ્જનની પીડા મટે એવું નથી હો. એ દુર્જનને ભગવાનના હાથે મોક્ષ મળી ગયો. રાવણને ભગવાન મારે તો કેવલ પ્રજા સુખી થાય. હિરણ્યકશિપુને ભગવાન મારે તો પ્રજા સુખી થાય એવું નહીં. પ્રજાને સુખ તો મળ્યું, પણ હિરણ્યકશિપુને પરમાત્માના હાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ ગયું. પરમાત્માએ એનો પણ ઉદ્ધાર કરી દીધો. ક્યોંકि ભગવાન મારે ઉસકા ભી ભલા, ભગવાન બચાયે ઉસકા ભી ભલા. બંને પક્ષે પરમાત્માનો ન્યાય સરખો છે. આપણી દ્રષ્ટિમાં ભેદ છે કે ભગવાને એકને માર્યો અને એકને ઉગાર્યો. ભગવાન બધાને ઉગારી રહ્યા છે સંસારમાં. હરહુ કૃપાનિધિ સજ્જન પીરા. અને એ ઠાકોરજીના ઉત્સવમાં 3 દિવસ સુધી સૌ લોકોએ આનંદ કર્યો. અને હવે આવી દ્વાદશી, બારસ, નવમી, દસમી ને એકાદશી 3 દિવસ આનંદ કરાયો, ઉજવાયો ઉત્સવ. અને એ ઉત્સવમાં બધાએ આનંદ કર્યા પછી દ્વાદશીનો દિવસ હતો અને કૈલાસમાં રહેતા ભગવાન મહાદેવને ખબર પડી કે મારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. પરમાત્મા શિવના ઈષ્ટદેવ એટલે ભગવાન બાલ સ્વરૂપ. રામ અવતાર થયા ત્યારે પણ પરમાત્મા, કૃષ્ણ અવતારમાં પણ પરમાત્મા દર્શન માટે આવ્યા છે. જ્યારે જ્યારે ભગવાન શિવ માં ભવાનીને કથા કરવા બેસે ત્યારે ત્યારે મંગલાચરણ કરે. ને મંગલાચરણમાં ધ્યાન કોનું ધરે? બાલ સ્વરૂપનું. સૌથી પહેલા ભગવાનને પ્રણામ કરે. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. ભગવાન રામને પ્રણામ કરી અને પછી પોતાની કથાનો પ્રારંભ માં ગિરિજાને સંભળાવે. પરમાત્મા સંભળાવી રહ્યા છે. અને એ ભગવાન શિવને ઈચ્છા થઈ કે મારે કૃષ્ણના દર્શન કરવા છે. પણ હવે કૃષ્ણના દર્શન કરવા તો અત્યારે તો બાળક નાનું છે, હજી તો 4 જ દિવસ થયા છે, શેરીમાં તો હોય નહીં. ભગવાન બહુ નક્કી કરી રહ્યા છે કે મારે જાવું કેમ. નંદી આદિ ગણોએ કીધું પ્રભુ અમને સાથે લેતા જજો. ભગવાને કીધું કે આપણે બધા એક સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય, એટલે પહેલા હું જઈ આવું પછી તમને માર્ગ બતાવું, એ માર્ગે તમે જજો એટલે તમને દર્શન થઈ જશે. નંદી આદિ ગણો માની ગયા, પણ શેષનાગ હતા એણે કીધું મને તો હારે લઈ જ જાઓ. ભગવાને કીધું પણ હું આવું પછી તમને બતાવીશ માર્ગ, જાજો તમે. પણ શેષનાગે કીધું કે ના, મને સાથે અત્યારે જ લઈ જાઓ, કારણ કે મારે એ જોવા આવવું છે કે જે નારાયણ મારા આ શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એ નારાયણ આજે ઘોડિયામાં કેવા લાગે છે મારે એને જોવા છે, પારણિયામાં કેવા દેખાય છે, મને જોવા માટે લઈ જાઓ. ભગવાન મહાદેવ એક જોગીનું રૂપ લઈ અને ગોકુળમાં પ્રવેશ કર્યો છે. ગોકુળમાં ચાલતા હતા અને એમાં એક ગોપીએ ભગવાનને બરાબર નમસ્તે કર્યા. બાબા નમસ્તે. બાબાએ નમસ્તે કર્યા એટલે ગોપીએ સામે ચાલીને પૂછ્યું કે હે બાબા, તમારા આ વેશ ઉપરથી એવું લાગે છે કે તમે